નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો લોકસભામાં મનરેગાને બદલે નવું રોજગાર બિલ પાસ થઈ ગયું છે। જી હા, વિકસિત ભારત જી રામજી ભારે હંગામા વચ્ચે પાસ થયું છે। વિપક્ષના સાંસદોએ ગૃહમાં બિલની કોપી ફાડી। મોદી સરકાર મનમાની કરી બદલે છે યોજનાઓના નામ, તેવું પ્રિયંકા ગાંધીએ કહ્યું। વિપક્ષના આક્ષેપોનો કેન્દ્રીય કૃષિ પ્રધાને જવાબ આપ્યો। કોંગ્રેસે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો છે તેવું શિવરાજસિંહનું કહેવું છે। કોંગ્રેસે ક્યારેય ગાંધીજીની વાત ન માની, અમે ગાંધીજીને માનનારા લોકો છીએ તેવું ભાજપનું કહેવું છે। આ બિલથી ખેડૂતો અને ગરીબોનું કલ્યાણ થશે અને છતાં કોંગ્રેસ વિરોધ કરે છે તેવું કહેવું છે। કોંગ્રેસે ફક્ત નહેરુ પરિવારના નામે સરકારી યોજનાઓનું નામાકરણ કર્યું તેવું શિવરાજસિંહ ચૌહાણનું કહેવું છે। नरेगा का नाम पहले महात्मा गांधी जी के नाम पर नहीं रखा गया, वो तो नरेगा थी। बाद में जब 2009 के चुनाव आए तो चुनाव और वोट के कारण बापू याद आए, महात्मा गांधी याद आए और तब उसमें जोड़ा गया महात्मा गांधी जी का नाम। लेकिन माननीय अध्यक्ष महोदय, मैं निवेदन करना चाहता हूं, इस मनरेगा को भी अगर ताकत के साथ किसी ने ठीक ढंग से लागू किया तो वो हमारे प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने लागू किया।